વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજ તેમજ વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવાના સહયોગથી 7મો નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અલવા ગામ ખાતે યોજાયો। વાઘોડિયા તાલુકાના અલવા ગામ ખાતે કૃષ્ણા ફાર્મમાં સમૂહ લગ્ન યોજાયો। સમૂહ લગ્નમાં 151 જેટલા વરરાજાઓના વરઘોડા અલવા ગામમાં ફેરવવામાં આવ્યા હતા। વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ પણ જોડાયા હતા। સમૂહ લગ્નમાં 151 નવદંપતિ યુગલો પ્રભુતામાં પગલા પાડી સંસારિક જીવનની શરૂઆત કરશે। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભાજપના કાર્યકરો અને સંતો મહંતોએ હાજરી આપી 151 જેટલા નવદંપતિ યુગલોને આશીર્વાદ આપ્યા હતા। કન્યાદાન પેટે તિજોરી પલંગ કિચન સેટ જેવો સામાનની ભેટ પણ આપવામાં આવી હતી। સમૂહ લગ્ન શાંતિમય રીતે પૂર્ણ થાય તે હેતુથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તરફથી અમે પહેલા 17 સમૂહ લગ્ન કર્યા। અમે દરેક યુગલો કે વર કન્યા પાસેથી અમે 15,000 10,000 લેતા હતા। જ્યારે છેલ્લા 7 વર્ષથી રાજુભાઈ ઉર્ફે સતીશભાઈ ચંદુભાઈ મકવાણા એ 7મો સમૂહ લગ્ન આજે કરે છે। દરેક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ કરે છે। એમાં વિના મૂલ્યે કોઈ પણ જાતનું દાન દક્ષિણા લીધા સિવાય વર કન્યાઓને છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ અને આ સાલ 157 સમૂહ લગ્ન ઉત્સવ છે અને એમાં દરેકના વર કન્યાના અમને આશીર્વાદ મળે છે। એને લઈ અને શરીર સંપત્તિ હારી રહે છે, પ્રજાની એકતા રહે છે। જય હિન્દ, જય જય ભારત। ખાસ કરીને જે રીતે સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે છે, ખાસ કરીને સમાજમાં જે રૂઢિચુસ્ત સમાજ છે જેમાં ખોટા ખર્ચાઓ અને બિનજરૂરી રીતે જે માતા પિતાને જમીન વેચવાનો પણ વખત આવે છે, એને લઈને આપ કયા પ્રકારની કામગીરી કરો છો? અમે આ સમાજને દરેક જ્ઞાતિના સમાજોને બચાવવા માટે આ રાજુભાઈ ઉર્ફે સતીશભાઈ ચંદુભાઈ મકવાણા કરોડો રૂપિયા બચાવી અને એમને વિના મૂલ્યે અમે સમૂહ લગ્નમાં પરણાવીએ છીએ। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજનો આ 7મો સમૂહ લગ્ન છે। વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ સતત 37 વર્ષથી ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન કરતા હતો, પણ છેલ્લા 7 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। એમાં અમારા પ્રમુખ શ્રી ગુરધન કાકા, મંત્રી શ્રી રતનસિંહભાઈ અને તમામ સમાજના વડીલો સાથે રહી અને સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। કોઈને પણ કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે એનું અમે ધ્યાન રાખીએ છીએ। કુદરતની આફતો આવે, કુદરતની આફતો સામે પણ અમે લોકોને તકલીફ ના પડે એનું ખાસ વિશેષ ધ્યાન રાખી અને આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ છીએ। ભગવાનની મહેરબાની છે, માતાજીની મહેરબાનીથી માતાજી જ્યાં સુધી અમને આશીર્વાદ આપશે ત્યાં સુધી અમે સતત આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીશું અને નવ દંપતીને આશીર્વાદ આપવાનો મોકો મળ્યો છે। અમે સર્વે મહેમાનો પધાર્યા છે, મહેમાનોના હસ્તે અમે દીકરીઓને આશીર્વાદ અપાઈશું। ભારત માતા કી જય માતાજી, જય દ્વારકાધીશ। સર્વ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે આજ રોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજના સહયોગી વિનામૂલ્યે સર્વજ્ઞાતિ 151 જોડાઓ વિરાટ 7મો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે। 151 જોડા એના પણ વિશેષ આપણે જોડા થઈ શકે છે। વિક્રમ સંવત 2081 વૈશાખ વદ 11 ને શુક્રવાર તારીખ 23/5/2025ના રોજ આપણા શ્રી વાઘોડિયા તાલુકાના સતીશભાઈ ચંદુભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા એમના તરફથી વિનામૂલ્યે સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે। 7મો સમૂહ લગ્ન સર્વ ભૂદેવ સમાજ દ્વારા પણ અહીં આયોજન સારું કરવામાં આવ્યું છે તથા બધા ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે સમૂહ લગ્નની અંદર ભાગ લેવા બધાનો ખૂબ ખૂબ આભાર તથા આપણા ન્યૂઝ ચેનલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રાજુભાઈ અલવાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય માતાજી, જય દ્વારકાધીશ।